18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડાલી ભાજપ લોકસભા કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે રાજપૂત સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। વડાલી તાલુકાના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરાયો। લોકસભા ભાજપના ઉમેદવાર શોભના બારૈયાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ વિજયભાઈ પંડ્યા, રવિન્દ્રભાઈ બારોટ, તખતસિંહ હડિલિયા, પ્રદ્યુમનસિંહ કુંપાવત અને ભાજપના કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। ત્યારે વડાલી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર કરાયા હતા। રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો ભાજપ કાર્યાલય સુધી વિરોધ કરવા પહોંચ્યા ત્યારે વડાલી પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના લોકોને ડિટેન કરી પોલીસ મથકે લઈ જવાયા હતા। ત્યારે વડાલી શહેર ખાતે પુરુષોત્તમ રૂપાલાનો ભારે વિરોધ જોવા મળ્યો હતો। ત્યારે વડાલી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। नहीं તમે ઉઠાઈ કેમ લીધો એને કેતી અમે વિરોધ કરવા આવીએ તો અહીંયાથી ઉપર તમે તમારી ફાઇલ કરવાની છે એ રીતે નહીં ચાલે તમે અમારા માણસ કોઈ પણ સંજોગોની સાહેબ કોઈ રાડા નહીં ચાલે